સનાતન ધર્મની જય. ભારત માતા કી જય. अपने अपने सदगुरु देव की जय. એટલે આજે આપણે સનાતન ધર્મમાં આપણે ઈશ્વરને સંદેશો કેવી રીતે સાંભળવો, ઈશ્વરનો માર્ગ ક્યાંથી પસાર થાય છે અને ઈશ્વરને પામવા માટે શું કરવું જોઈએ, તો હંમેશા યાદ રાખો કે સત્યને પામવાનો માર્ગ માનવના હૃદયમાંથી પસાર થતો હોય છે. એટલે માનવના હૃદયમાંથી સત્યનો માર્ગ પસાર થાય છે અને સત્યની કેળી મનમાંથી પસાર થાય છે. એટલે હૃદય અને મન, એટલે હૃદય તો શુદ્ધ આત્મા છે, એટલે એમાં સત્ય વિચાર છે, પણ મનન એ એની કેળી છે. એટલે કેળી ગમે ત્યારે ભૂલી જાઓ એટલે હૃદયનો રસ્તો તમે ચૂકી જાઓ. એટલે મનને સંયમમાં રાખવું, નિયમમાં રાખવું અને આચાર વિચાર આપણે સુધારી અને હૃદયના માર્ગ તરફ જવા પ્રયત્ન કરવો. હવે હૃદયના માર્ગ તરફ, હૃદય છે એમાં આત્માનો વાત છે, એટલે આત્મા છો પરમાત્મા. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે હૃદય નહીં સત્યાનમ જાનાતી. એટલે સત્યને પામવાનો માર્ગ માનવના હૃદયમાંથી પસાર થતો હોય છે. એટલે હંમેશા હૃદય કદી એના માલિકને કદી ખોટી વાતમાં સહાય કરતું નથી. તમારે ગમે તેવી વાત હોય તો તમે ખોટી વાત હોય તો હૃદયના તમને સહકાર નહીં આપે. તમે ખોટું કર્મ કરશો તો હૃદય ધબકશે અને 3 વખત તમને સંદેશા કહેશે કે આ તું ના કરીશ, ના કરીશ. પણ છતાં હૃદયના સંદેશાનો અનાદર કરી, અધર્મ કરી, અધોગતિનો માર્ગ ચાલવા માટે મન પ્રેરિત થાય છે અને અંતરાત્માના પ્રદૂષણ ખોટા કર્મોથી ફસાવે છે. એટલે આત્મા શુદ્ધ ચેતન આનંદ સ્વરૂપ છે અને એ આત્મા હૃદયમાં છે. એટલે મહેરબાની કરી હૃદયના ધબકારા તમે કોઈ પણ, હું 100% ખાતરી કરીને કહું છું કે તમે ખોટું કર્મ કરો ત્યારે તમારો હૃદય તમને 3 વખત જવાબ આપે છે કે તું સુધરી જા, તું આ કર્મ કરીશ નહીં. છતાં આપણે મન બુદ્ધિના કહેવાથી આપણા પોતાના સંકલ્પ, વિચાર, અજ્ઞાનતા બધા આખું જગત કરે ને આપણે કરવામાં શું વાંધો, અને પાછા દાખલા આપી કે ઓલાએ આમ કર્યું હતું, તેમ કર્યું, એમ કરી અને જીવાત્મા આત્મા ઉપર આ મન માલિક બની જાય છે અને જીવાત્માને ખોટા કર્મોમાં ખેંચી જાય છે. એટલે અંતરાત્મા દ્વારા પરમાત્માને પામી શકવા માટે પહેલાં મન સુધારવું પડે, પછી બુદ્ધિ સુધારવી પડે અને ચિત્ત સુધારવો પડે અને મહાનમાં મહાન પોતાનો અહંકાર એને પણ સુધારવો પડે છે. એટલે અંતરાત્માના સંદેશા પહોંચાડવા એ મન બુદ્ધિનું કામ નથી, એ તમારા સ્વયં અંદર પરમાત્માની સત્તાનું કામ છે. એટલે સ્વયં હૃદયાનુભૂતિનો અધિકાર બને તો એને આત્માનુભૂતિ થાય. અને સત્ય જીવન જીવવા માટે સદાય આત્મજાગૃતિની જરૂરી છે. મારામાં આત્મા એ પરમાત્માનો વાત છે અને સત્યને જાણવા માટે મારે ચિત્ત પ્રજ્ઞતા સતત જાગૃતિ રાખવી પડશે. અને આત્મજાગૃતિ મેળવવા માટે ચિત્ત પ્રજ્ઞતા ખાસ જરૂરી છે. આપણું ચેતન બિંદુ આત્મા ચૈતન્ય છે. આપણા શરીરમાં જે ચૈતન્ય છે એ આત્માને આભારી છે. આત્મા વિના તમારું કોઈ ચેતન કે ચૈતન્ય કામ કરતું નથી. તમારી બુદ્ધિ કામ ના કરે, તમારું મન ના કામ કરે, ચિત્ત ના કામ કરે, તમારો અહંકાર તો બિલકુલ કામ ના કરે. એટલે જે ચેતન તત્વ છે એ આત્મા છે. એટલે તે આદિ અનાદિ સત્ય સ્વરૂપ છે, તે પ્રેમ આનંદ સ્વરૂપ છે. એટલે આત્મા સતત આનંદ
અનુભૂતિ કરાવે છે. પણ આપણે પ્રેમ આનંદ સાગરમાં ડૂબકી લગાવવા પ્રમાદ કરીએ છીએ, કારણ કે આપણે રાગ, દ્વેષ, લોભ, લાલચ, અહંકારમાં અટવાઈને આનંદ અનુભૂતિથી વિમુખ બની જઈએ છીએ. એટલે કે માયા મોહના કારણે મન બુદ્ધિ ઇન્દ્રિયોના ગુલામ બની ગલત દિશામાં પ્રયાણ કરી અને આપણી અધોગતિ કરાવે છે. એટલે જીવની અધોગતિ કરાવવા મન જ મુક્તિનું કારણ છે અને મન જ બુદ્ધિ બંધનનું કારણ છે. એટલે પરમાત્માથી વિમુખ જો કરાવતું હોય તો એ મન બુદ્ધિ જ છે. અને આત્માની અનુભૂતિ જો કરાવતું હોય તો સ્વયં પોતાના ચૈતન્ય ચેતના પ્રેરણાથી આત્માની અનુભૂતિ થાય છે. આત્મા અનુભૂતિ કોઈ કહેવાનો વિષય નથી, એ અનુભવવાનો વિષય છે. પરમાત્માની અનુભૂતિ કરવા માટે મનુષ્યએ બીજાનો આધાર રાખવાની જરૂર પડતી નથી. સ્વયં પોતાને સુધરવું પડે છે અને સ્વયં પોતાને સ્થિતપ્રજ્ઞ થવું પડે છે. સ્વયં પોતાની ઇન્દ્રિયોનો સંયમ નિયમ કરવો પડે છે. નિત્ય સ્વાધ્યાય ઉપાસના કરવી પડે. મન વાણી શરીરથી કોઈને દુઃખ ન આપવું, અંતકરણની ઉપરતિ, ચિત્તની ચંચળતાનો ત્યાગ, વિષય આસક્તિ મોહ ત્યાગ, વ્યર્થ ચેષ્ટાનો ત્યાગ, કર્તાપણાનો ત્યાગ, ક્રોધ કઠોરતાનો ત્યાગ, લોભ લાલચનો ત્યાગ, માન સન્માન અપેક્ષાનો ત્યાગ અને દયા કરુણા પ્રેમ ભાવ સતત જાગૃત રાખી અને ક્ષમતા ભાવ રાખી જીવનનું વર્તમાન જીવન સુધારવું. આત્માનો આનંદ મેળવવા માટે પરમ શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ નિષ્ઠા અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી નામ શરણ કરતા રહેવાથી અને પરમાત્માને સાક્ષી દ્રષ્ટા માની ત્રિગુણ રહિત એવા પરમ પિતા પરમાત્માનું શરણું સ્વીકારી અને પોતાના ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ રાખી બધા વિચારોથી ત્યાગી નિસ્વાર્થ ભાવે પરમ પરમાર્થ ભાવે પ્રભુ પ્રેમ રાખવાથી આત્મા આનંદની અનુભૂતિ થાય છે. અવિનાશી પરમ આનંદ અમૃત ધર્મનું અખંડ એક પ્રેમરસનું રહેઠાણ આત્મામાં સદાય છે. ત્યાંની જાગૃતિ રાખી વર્તન વ્યવહાર સાક્ષી દ્રષ્ટા ભાવે કરવાથી આત્મ અનુભૂતિ થાય છે અને આનંદની અનુભૂતિ